પ્રારંભ કરીએ છીએ. વલ્લભાધીશ કી જય. આપણે ગઈકાલે સપ્તમ અધ્યાય જે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ એની અંદર સપ્તમ અધ્યાય વિરામ થયો. બરાબર ને? સાતમો અધ્યાય જે છે વિરામ થયો. આ સાતમો અધ્યાય જે છે એમાં યશ ગુણનું વર્ણન આવ્યું. બરાબર ને? પ્રભુના યશ ગુણનું વર્ણન છે સાતમા અધ્યાયની અંદર. હવે સપ્તમ અધ્યાય તો વિરામ થયો. આજે આપણે એનું પુનઃ ચિંતન કરવાનું છે. એની પહેલા આપણે જે છે એની ચિંતન, આપણને ખબર જ છે કે 3 લીલાઓનું વર્ણન છે સાતમા અધ્યાયની અંદર. એક તો શકટભંજન, બીજું તૃણાવત વધ અને ત્રીજું જૃંભા લીલા, એટલે જે પ્રભુએ પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું એ. આ 3 લીલાઓ સપ્તમ અધ્યાયમાં છે. તો આપણે સૌથી પહેલા જે છે કે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી અને દસમ સ્કંદ અનુક્રમણિકા, એમાંથી પહેલા નામોનું ચિંતન કરીએ કે શ્રી મહાપ્રભુજીએ આ સાતમા અધ્યાયના કયા કયા નામો આ 3 ગ્રંથમાં આપે લખ્યા છે. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. એમાં શ્લોક આવશે સાતમા અધ્યાયના નામનો 160માં શ્લોકની બીજી પંક્તિ, 160માં શ્લોકની બીજી પંક્તિ અને 161મો શ્લોક 160. પંકજ કુમાર શાહ જે હોય માઇક મ્યુટ કરો. ચાલુ છે. માઇક મ્યુટ કરી. તો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર 160માં શ્લોકની બીજી પંક્તિ અને 101 આ શું છે આજે 1 by 1 160માં શ્લોકની બીજી પંક્તિ ને 161મો શ્લોક, એ રીતે 1.5 શ્લોકની અંદર સાતમા અધ્યાયના નામો નિરૂપણ કરેલું છે. તો 160માં શ્લોકની બીજી પંક્તિ છે ગોપાલાશ્ચર્ય રસકૃત શકટાસુર ખંડન. બરાબર? આ બીજી પંક્તિ છે. 160મો શ્લોક મળ્યો ને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર 160મો શ્લોક, પણ એની બીજી પંક્તિ. આપણે પહેલી પંક્તિ સુધી જોયું હતું ગોપી મંત્રાભિમંત્ર મંત્રિત, એ 6થા અધ્યાયનું નામ છે. એના પછી ગોપાલાશ્ચર્ય રસકૃત, ત્યાંથી સાતમા અધ્યાયના નામ પ્રારંભ થાય છે. તો શ્રી મહાપ્રભુજીએ કેટલા નામ લખ્યા છે સાતમા અધ્યાયના? તો કે 6 નામ લખ્યા છે. 6 નામ કયા? તો છે ગોપાલાશ્ચર્ય રસકૃત, એના પછી શકટાસુર ખંડન, એના પછી 161માં શ્લોકમાં 4 નામ છે નંદ વ્રજ જનાનંદી, નંદ ભાગ્ય મહોદય, તૃણાવત વધોત્સાહો, યશોદા જ્ઞાન વિગ્રહ. તો આ રીતે 4 નામ 161માં શ્લોકમાં છે અને 2 નામ 160માં શ્લોકની બીજી પંક્તિમાં છે. તો કેટલા નામ થયા? 6 નામ. બરાબર? આ 6 નામ શ્રી મહાપ્રભુજીએ કયા અધ્યાયના આપે લખ્યા છે? આ સાતમા અધ્યાયના. એટલે આ 6 નામોનો જ્યારે આપણે પાઠ કરીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, ત્યારે આ સમગ્ર સપ્તમ અધ્યાય જે આપણે જોયો અત્યાર સુધી, સાતમો અધ્યાય, એના નામો છે. બરાબર? એનો પાઠ થઈ જાય છે. હવે એક એક કરીને આપણે એક એક નામના ભાવ સમજીએ. સૌથી પહેલા છે ગોપાલાશ્ચર્ય રસકૃત. રસકૃત, સોરી, કૃત નથી, રસકૃત. ગોપાલાશ્ચર્ય રસકૃત. ગોપાલ એટલે ગોપ બાલકો. અહીંયા ઠાકોરજીનું નામ નથી કહ્યું, ગોપાલ
એટલે જે ગોપ બાળકો છે એને આશ્ચર્ય ના રસનો ઉત્પન્ન કરવા વાળા પ્રભુ છે. એમની અંદર આશ્ચર્ય રસને ઉત્પન્ન કરવા વાળા પ્રભુ છે. ગોપ બાળકોને આશ્ચર્ય એટલે જે અદ્ભુત રસ ઉત્પન્ન કરવા વાળા પ્રભુ. તો ગોપ બાળકોનો આશ્ચર્ય ક્યાં કરાવ્યું પ્રભુએ? ગોપ બાળકોને પ્રભુએ આશ્ચર્ય ક્યારે કરાવ્યું? આ 7મા અધ્યાયમાં. એમાં બેન કોઈનું માઇક કરો. 1 મિનિટ. કલ્પનાબેન શાહ. હા, હેમાબેન બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચક્કર ભંજન એમાં લીલા. સુંદર. પણ એટલે કઈ રીતે આશ્ચર્ય ઉત્પન્ન કર્યું? એ બાળકોએ કહ્યું કે એમ કે ઠાકોરજીના ચરણ એને અડ્યા એટલે ગાડું ઊંધું પડ્યું. બરાબર, સુંદર. ગોપ બાળકોની અંદર આશ્ચર્ય ક્યારે ઉત્પન્ન થયું? કે જ્યારે માઇક મ્યુટ કરી દો. તો જ્યારે ગોપ બાળકોની સામે, જ્યારે બાળકો ખેલતા હતા એની સામે પ્રભુએ ચરણારવિંદ ઊંચા કર્યા અને એ ચરણનો સ્પર્શ થવા માત્રથી આખું ગાડું ઊંધું પડ્યું. એ લીલા ગોપ બાળકોએ જોઈ. ત્યાં જે ખેલતા હતા એ નાના નાના બાળકોએ આ લીલા પ્રભુએ જોઈ. પ્રભુએ કઈ ગુપ્ત થઈને લીલા કરી નથી, બધાની એ બાળકોની સામે પ્રગટ લીલા કરી છે. એટલે એ બાળકોને આશ્ચર્ય ઉત્પન્ન કરવા વાળા પ્રભુ કે આટલું નાનું બાળક, 2 વર્ષનો બાળક, એના કુમળા નાના નાના ચરણ યાદ કરો, કેટલા બધા સુંદર જે કોમલ ચરણ, એ જ્યારે કોઈ ગાડાને અડે અને આટલું મોટું ગાડું ઊંધું પડે એટલે એ દ્વારા જે છે આશ્ચર્ય અદ્ભુત રસ જેમણે ઉત્પન્ન કર્યો છે. અને એ બાળકોએ જ્યારે નંદ ગોપ આદિ જે છે એ બધા મોટા ગોપોને કહ્યું કે ભાઈ આ ગાડું આ બાળકે ઊંધું પાડ્યું છે, ત્યારે આ નંદ ગોપ વગેરે પણ વિસ્મિત થયા. એમને પણ જે છે આશ્ચર્યમાં પ્રભુએ ડૂબાડ્યા. એટલે અહીંયા કે છે ગોપાલાશ્ચર્ય રસકૃત, એટલે ગોપ બાળકોની અંદર આશ્ચર્ય રસને ઉત્પન્ન કરવા વાળા પ્રભુ. બરાબર, આ પહેલું નામ થયું. હવે બીજું નામ શકટાસુર ખંડન, એટલે જે શકટની અંદર જે અસુર હતો એને મારનારા પ્રભુ. જો કે આ શ્રી ભાગવતજીની લીલા નથી, આપણે પહેલા પણ જોઈ ગયા છીએ. પણ મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર અન્ય પુરાણોની અંદર પણ જે ભગવદ લીલા છે એને પણ આની અંદર સંમિલિત કરી છે. એવું મહાપ્રભુજીએ સ્વયં જ જે છે પાછળ કહ્યું છે. જ્યાં સહસ્ત્ર નામ જ્યાં વિરામ થાય છે ત્યારે પુરાણ સિવાયના અન્ય પુરાણોના નામો પણ શ્રી ભાગવતજી સિવાયના નામો પણ સંમિલિત કર્યા હોવાથી આ નામ અહીંયા આવ્યું કે શકટાસુર ખંડન. કારણ કે શ્રી સારસ્વત કલ્પમાં તો નહીં, પણ વૈવત્સ્વત કલ્પમાં ગર્ગ સંહિતા વાંચશો ને એમાં સ્પષ્ટ લખ્યું છે. જ્યારે ગર્ગ સંહિતા મેં ખોલી ત્યાં સ્પષ્ટ રીતે ગર્ગાચાર્યજી કહી રહ્યા છે કે આ સારસ્વત કલ્પની લીલા નથી, શકટાસુરને મારવો આ વૈવત્સ્વત કલ્પની લીલા છે. આવું સ્પષ્ટ ગર્ગાચાર્યજી લખી રહ્યા છે. એટલે કેટલું બધું આપણને પ્રમાણ મળે છે. એટલા માટે સુખદેવજીએ ત્યાં શકટને અસુર નથી કહ્યો કે શકટની અંદર કોઈ અસુરે પ્રવેશ કર્યો, એવું સુખદેવજી નથી કહેતા. કારણ કે શ્રી ભાગવતજીની અંદર સારસ્વત કલ્પની લીલા છે. અલગ અલગ કલ્પ હોય, બરાબર ને? તો જે સારસ્વત કલ્પ સિવાયની લીલા છે એવા કોઈ એક કલ્પની અંદર આ શકટની અંદર કોઈ અસુરનો પ્રવેશ થયો અને એને પ્રભુએ માર્યો. એટલે અન્ય પુરાણની લીલાનો પણ આની અંદર સમાવેશ કર્યો હોવાથી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં શકટાસુર ખંડન નામ કહ્યું. હવે ધ્યાન આપો, જ્યાં ત્રિવિધ નામાવલી કે દસમ સ્કંદની અનુક્રમણિકા આવશે ને એમાં મહાપ્રભુજી શકટાસુર શબ્દ નહીં વાપરે. ત્યાં શકટની અંદર અસુર શબ્દ નહીં આવે, આપણે જોઈશું.
કારણ કે ત્રિવિધ નામાવલી એ કેવલ અને કેવલ સારસ્વત કલ્પની જ લીલાની નામાવલી છે. જે સુખદેવજીએ જે લીલા કહી એટલા માટે ત્રિવિધ નામાવલીની અંદર શકટાસુર શબ્દ નહીં આવે. કે દસમ સ્કંદની અનુક્રમણિકાની અંદર તો જે પ્રમાણે શ્રી સુખદેવજીએ કહ્યું એ જ પ્રકારની લીલા છે એટલે એમાં તો નહીં જ આવે, પણ ત્રિવિધ નામાવલીની અંદર પણ શકટાસુર નહીં આવે. અહીંયા એટલા માટે આવ્યું કારણ કે અહીંયા અન્ય પુરાણના નામો પણ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર શ્રી મહાપ્રભુજીએ એ લીલાને સંમિલિત કરેલી છે એટલા માટે. ખ્યાલ આવ્યો ને? એટલે શકટાસુર ખંડના બીજું નામ છે કે જે શકટના રૂપમાં જે સ્થિત માયાવી દૈત્ય છે એનો પણ નાશ કરનારા પ્રભુ. બરાબર, એટલે કયું શકટાસુર ખંડન. એટલે આ 160માં શ્લોકની બીજી પંક્તિની અંદર બે નામ આપણે જોયા, ગોપાલાશ્ચર્ય રસકૃત અને શકટાસુર ખંડન. આ રીતે બે નામ થયા. હવે 161માં શ્લોકની અંદર 4 નામોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે, એને આપણે ચિંતન કરીએ છીએ. શ્લોક છે નંદ વ્રજ જનાનંદી નંદ ભાગ્ય મહોદય તૃણાવત વધોત્સાહો યશોદા જ્ઞાન વિગ્રહ. તો એમાં સૌથી પહેલું નામ છે નંદ વ્રજ જનાનંદી. એટલે નંદ અને નંદરાયજીના વ્રજમાં રહેલા જે વ્રજજનો છે એને આનંદ આપનારા પ્રભુ. શું? નંદ અને નંદના અંદર જે રહેલા નંદરાયજીના વ્રજની અંદર રહેલા જે વ્રજજનો છે એને આનંદ આપનારા પ્રભુ. બરાબર ને? તો આવું આ નામ કઈ લીલાનું છે કે જ્યારે બધા શકટાસુર એટલે શકટ ભંજન થયું, એના પછી ગાડું ઊંધું પડ્યું અને જ્યારે બધા ભેગા થયા દંદરાઈજી આદિ બધા અને જોયું કે બાલક તો ક્ષેમ કુશળ છે અને ત્યાં જે છે એ પ્રભુની ત્યાં જે ગાડા સહિત પૂજન કર્યું, રક્ષા કવચ આદિ જે કર્યું, જે કરાયું ને બ્રાહ્મણો જોડે શકટ ભંજન લીલામાં આપણે જોઈ ગયા છીએ. તો એ રીતે જે છે નંદરાઈજી અને વ્રજજનો કે જે આ પ્રભુની જે ઔત્થાનિક કર્મ કે યશોદાજીએ જે પેલો ઉત્સવ કરેલો એની અંદર જેટલા પણ વ્રજજનો ભેગા થયેલા એ બધાને ત્યાં પ્રભુએ આનંદ આપ્યો. ખ્યાલ આવ્યો ને? તો એટલા માટેનું આ નામ છે નંદ વ્રજ જનાનંદી. બરાબર. હવે છે નંદ ભાગ્ય મહોદય. એટલે નંદરાયજીના ભાગ્યના જે કહેવાય મહાન ઉદય રૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણ. એટલે અનેક જન્મોથી પણ જે પ્રાપ્ત ન થઈ શકે એવા અનેક પુણ્યોથી જે પ્રાપ્ત ન થઈ શકે એવા પ્રભુ ક્યાં બિરાજે છે? તો કે છે નંદાલયમાં બિરાજે છે. એટલે નંદ ભાગ્ય મહોદય, નંદરાયજીના ભાગ્યનો ઉદય કરવા વાળા પ્રભુ, મહાન ઉદય કરવા વાળા એવા જે પ્રભુ છે નંદ ભાગ્ય મહોદય. એટલે નંદરાયજીના ભાગ્યનો મહાન ઉદય કરવા વાળા પ્રભુ. કારણ કે પ્રભુ ક્યાં બિરાજે છે? તો નંદાલયની અંદર. હવે તૃણાવત વધોત્સાહો. એટલે તૃણાવત વધોત્સાહ જે નામ છે, તૃણાવતના વધમાં ઉત્સાહ વાળા પ્રભુ. આ એક જ નામની અંદર તૃણાવત વધ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કરી દીધું કે જે તૃણાવતનો જે વધ કરવામાં જે ઉત્સાહ વાળા જે પ્રભુ છે એમને નમન. બરાબર. એટલે આની અંદર તૃણાવત વધની લીલા આવી ગઈ. તૃણાવત વધોત્સાહ, તૃણાવતના વધનો ઉત્સાહ તૃણાવતનો વધ કરવામાં જેમને ઉત્સાહ છે એવા પ્રભુ. અને એના પછી કીધું યશોદા જ્ઞાન વિગ્રહ. એટલે યશોદાજીને જ્ઞાન ઉત્પન્ન કરવા વાળા જે પ્રભુ છે એવા. એટલે યશોદાજીને જ્ઞાન શેમાં ઉત્પન્ન કરાયું? તો જૃંભા લીલામાં બગાસું ખાધું એની અંદર. એટલે યશોદાજીને જ્યારે પોતે સ્તનપાન કરાવી રહ્યા હતા એ સમયે પ્રભુએ જે બગાસું ખાધું અને એની અંદર સમગ્ર વિશ્વમય વિરાટ સ્વરૂપ સમગ્ર બ્રહ્માંડનું જેમણે દર્શન કરાયું એવા અને યશોદાજીને જે જ્ઞાન કરાયું કે આખું બ્રહ્માંડ જે છે પ્રભુના મુખારવિંદમાં બિરાજે છે. એટલે યશોદા જ્ઞાન વિગ્રહ, યશોદાજીને જ્ઞાન ઉત્પન્ન કરાવવા વાળા સ્વરૂપ. વિગ્રહ એટલે સ્વરૂપ.
એટલે યશોદાજીને જ્ઞાન ઉત્પન્ન કરાવવા વાળા પ્રભુને નમન. તો આ રીતે અહીંયા 4 નામો 161માં શ્લોકની અંદર આવ્યા. નંદ વ્રજ જનાનંદી નંદ ભાગ્ય મહોદય તૃણાવત વધોત્સાહો યશોદા જ્ઞાન વિગ્રહ. આ રીતે આ 4 નામો 161માં શ્લોકમાં અને 160ના શ્લોકની બીજી પંક્તિમાં 2 નામો, આ રીતે 6 નામ જે છે એ સપ્તમ અધ્યાયના શ્રી મહાપ્રભુજીએ આ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર આપે લખ્યા છે. બરાબર. તો આ 6 નામ થયા જેની અંદર 7મા અધ્યાયનું નિરૂપણ આવી ગયું. ફરી એકવાર લઈ લઉં છું. ગોપાલાશ્ચર્ય રસકૃત सकटासुर खंडन नंद व्रज जनानंदी नंद भाग्य महोदय तृणावत वधोत्साहो यशोदा ज्ञान विग्रह. बराबर. तो आ 6 नाम આપણે લીધા એટલે એની અંદર સપ્તમ અધ્યાય આવી ગયો. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન કઈ હોય તો કહો. આ આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાંથી આપણે 7મા અધ્યાયના નામ લીધા. હા, બોલો રંજનાબેન. ભાગવતજીના 18મા શ્લોકમાં યશોદાજીને સતી કેમ કયા? સતી યશોદાજી પુત્રને ખોળામાં બેસાડી. સતી એટલે ભગવદી. આપણે તે સમયે જોયું હતું. સતી એટલે સંત રૂપા, ભગવદીય. તો યશોદાજી તો સતી છે જ ને, ભગવદીય છે જ. સંસ્કૃતમાં સતી એટલે જે સજ્જન છે, સત્પુરુષ જે કહેવાય કે ભગવદીય છે, એટલા માટે વારંવાર એમને સતી કયા છે. એકલા 18 નહીં, ઘણા બધા આગળ બી કયા છે, પણ મેં તમને પ્રૂફ આપ્યું ભાઈ. હા હા, આપણે એ સમયે પણ એ શ્લોકમાં ચિંતન કરી ચૂક્યા છીએ. સારું, ચલો. ત્રિવિધ નામાવલી, ત્રિવિધ લીલા નામાવલી, એની અંદર બાળ લીલા નામની અંદર જે નામ છે એની અંદર 30, 31, 32 અને 33, 30, 31, 32 અને 33 આ 4 નામો 7મા અધ્યાયના છે. 30, 31, 32 અને 33 બાળ લીલા અંતર્ગત. બરાબર ને? આપણે યાદ કરો, જો યાદ હોય તો 29 નામ સુધી આપણે જોયું છે. એ 6થા અધ્યાયના નામ છેલ્લે હતું, ભક્ત પ્રપંચ વિસ્મકારકાય નમઃ. એ 6થા અધ્યાયનું નામ હતું, પૂતનાવધનું. હવે 30, 31, 32 અને 33 આ 4 જે નામ છે એ સપ્તમ અધ્યાયના છે. બરાબર. હવે 30મું નામ છે સકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. જુઓ, અહીંયા સકટાસુર ના કીધું. શું કીધું? સકટ ભેદન. એટલે જે સકટનું જેમણે ભેદન કરાવ્યું અને એ રીતે પોતાની બાળ ચરિત્ર એટલે લીલા, પોતાની બાળ લીલા જે પ્રગટ કરી એવા પ્રભુને નમન. અહીંયા સકટાસુર શબ્દ ના વાપર્યો. ખબર પડી ને? કારણ કે આ સારસ્વત કલ્પની લીલાના જ નામો છે. એટલે સકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ, જેમણે ગાડું ઊંધું પાડીને પોતાનું બાલ લીલા જેમણે પ્રગટ કરી એવા પ્રભુને નમન. ખ્યાલ આવ્યો? સકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ. એટલે આની અંદર સકટ ભંજન લીલાનું નિરૂપણ આવી ગયું. હવે 31મું નામ છે તૃણાવત વિમર્દકાય નમઃ. તૃણાવત વિમર્દકાય નમઃ. એટલે તૃણાવત જે દૈત્ય છે એને સારી રીતે એનું જે કહેવાય વધ કરવા વાળા પ્રભુ. વિમર્દકાય નમઃ એટલે સારી રીતે, કારણ કે એના ચૂર ચૂર કરી નાખ્યું ને, શીલા ઉપર પછાડીને એના બધા જ અંગો જે છે એ બધા પ્રભુએ જે છે ચૂર ચૂર કરી દીધા. એટલા માટે કે સારી રીતે જેમણે તૃણાવતનો જે વધ કર્યો છે એવા પ્રભુને નમન. તૃણાવત વિમર્દકાય નમઃ. આ 31મું નામ છે. એના પછી 32મું નામ છે
ભક્તિ સ્વ આસક્તિ જનકાય નમઃ. આ 32મું અને 33મું આ બે નામ જૃંભા લીલાના છે. બરાબર, 32 અને 33 આ બે નામ જૃંભા લીલાના છે. ભક્તિ સ્વ આસક્તિ જનકાય નમઃ એટલે ભક્તિ દ્વારા સ્વ એટલે પોતાની, આસક્તિના જનક એટલે પ્રગટ કરવા વાળાને નમન. ભક્તિ દ્વારા પોતાની આસક્તિને પ્રગટ કરનારને નમન. ખ્યાલ આવ્યો? ભક્તિ દ્વારા પોતાની આસક્તિને પ્રગટ કરવા વાળાને નમન. જો પ્રભુ જશોદાજીને ગમે ત્યારે બકાસુર ખાઈને વિશ્વરૂપના દર્શન કરાવી શકત, પણ ક્યારે કરાયા? વિચારો કે જ્યારે જશોદાજીને અત્યંત સ્નેહ ઉમડ્યો. માતાને સ્નેહ ક્યારે ઉમડે? કે જ્યારે પોતાના લાલનને, પોતાના પુત્રને જ્યારે એ સ્તનપાન કરાવે ત્યારે એને અતિશય પ્રેમ આવે. એટલે જ્યાં પ્રભુ કેવા છે, આપણે કહીએ ને પ્રેમના આધીન છે, પ્રેમના ભૂખ્યા છે. એટલે જ્યારે જશોદાજી અત્યંત સ્નેહમાં તરબોળ હતા, અત્યંત પોતાની જે કહેવાય કે માતૃત્વની પરાકાષ્ઠાએ હતા, એ સમયે પ્રભુએ દર્શન કરાવ્યા. એટલે ત્યાં પ્રભુએ કીધું કે મારા આ વિશ્વરૂપના દર્શન અતિશય જ્યારે પ્રેમની પરાકાષ્ઠા હોય ત્યારે જ સંભવ છે. ક્યારેક એમને ખેલતા ખેલતા કે એ રીતે નથી કરાવ્યા. સ્તનપાન કરતા સમયે કરાવ્યા કે જ્યારે જશોદાજી પણ અત્યંત પ્રભુને લાડ કરી રહ્યા છે. બરાબર ને? એટલા માટે કહ્યું, કારણ કે જશોદાજીનું દૂધ શું છે, આપણે કાલે પણ જોયું કે એ પ્રેમથી સ્ત્રવતો રસ છે. અને બીજું એ પણ ભાવ બતાવ્યો કે હું એકલું, મારે દુગ્ધપાનની જરૂર નથી, પણ મારા જે મુખમાં આખું સમગ્ર બ્રહ્માંડ રહેલું છે એ મારા દ્વારા એ સમગ્ર બ્રહ્માંડનું પોષણ થઈ રહ્યું છે. જશોદાજીનું દૂધ ક્યાં સુધી પહોંચ્યું? કારણ કે જશોદાજીએ જે પયપાન જે પ્રભુએ કર્યું જશોદાજી દ્વારા, પ્રભુના મુખમાં તો આખું બ્રહ્માંડ છે. એટલે પ્રભુ જ્યારે એ આરોગ્ય ત્યારે સમગ્ર બ્રહ્માંડને તૃપ્તિ થાય. આપણે એનું પ્રમાણ પેલા દ્રૌપદીજીના ભાતના દાણાના પ્રસંગમાં પણ મળે છે. જેને ખબર હશે કે ભાઈ ત્યાં પાંડવો વનના સમયે જ્યારે વનવાસ કરી રહ્યા હતા અને દુર્વાસા મુનિ આવ્યા કે અમારા બધા બ્રાહ્મણોને ભોજન કરાવો. દ્રૌપદીજી જોડે અક્ષય પાત્ર હતું, પણ એમાં પ્રોબ્લેમ એ હતો કે જો એક વખત એમાંથી દિવસમાં એક વખત જો ભોજન થઈ જાય કે જ્યારે પેલું રાંધેલું અન્ન આવી જાય પછી બીજી વખત એમાંથી પ્રગટ ન થાય. એટલે એ વખતે તો બધા પાંડવોનું ભોજન બધું વિરામ થઈ ચૂકેલું. અને પછી દુર્વાસા મુનિએ કહ્યું કે અમે સ્નાન કરીને આવીએ છીએ ત્યાં સુધી અમારી રસોઈ તૈયાર રાખો. અને એટલામાં ભગવાન આવ્યા ત્યાં દ્રૌપદીજી જોડે, અને દ્રૌપદીજીને ચિંતાતુર જોયા એટલે પૂછ્યું કે ભાઈ કૃષ્ણ તું કેમ આટલી ચિંતામાં છે? એટલે ત્યાં દ્રૌપદીજીએ કહ્યું કે ભાઈ આ ચિંતા છે. ત્યારે કીધું કે પાત્રમાં જો કોઈ અન્ન રહ્યું છે, કોઈ બાકી રહ્યું છે, તો જો ખોલીને જોયું તો ભાતનો એક કણ, ભાતનો એક દાણો ખાલી રહ્યો છે. અને પ્રભુએ એ ભાતનો એક દાણો ખાલી મુખમાં મૂક્યો અને આખા દુર્વાસાના જેટલા પણ 32,000 ત્યાં ઋષિઓ હતા એ બધા એક સાથે તૃપ્ત થઈ ગયા. તો જ્યારે પ્રભુ કોઈ પણ ભોજન આરોગે છે ત્યારે એનાથી સમગ્ર બ્રહ્માંડની તૃપ્તિ થાય છે. એનાથી પણ એ સ્પષ્ટ થયું. સુદામાજીના 3 મુઠ્ઠી તાંદુલ આરોગ્યા, 2 જ મુઠ્ઠી. આમ તો ત્રીજી આરોગવા ગયા ત્યાં રૂક્ષ્મણીજીએ હાથ પકડી લીધો, કારણ કે પહેલી મુઠ્ઠીમાં તો આખા જે કહેવાય કે આખું આ પૃથ્વી લોકનું સામ્રાજ્ય આપી દીધું, બીજી મુઠ્ઠીમાં તો આખા સ્વર્ગનું સામ્રાજ્ય આપી દીધું, અને ત્રીજી મુઠ્ઠીમાં સાક્ષાત લક્ષ્મીજીનું આપવા ગયા એટલે રૂક્ષ્મણીજી ગભરાયા કે આ તો એવા છે કે મને પોતાને પણ હવે આ સુદામાજીની દાસી બનાવી દેશે. એટલે ત્રીજી મુઠ્ઠી જ્યાં આરોગવા ગયા ત્યાં રૂક્ષ્મણીજીએ હાથ પકડી લીધો. એટલે ભગવાન એવા છે કે એક મુઠ્ઠી કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત જોને વાળી. આ નરસિંહ મહેતાનું એક પદ છે કે કોઈનો ભાર ન રાખે મુરારી. તો એ રીતે ત્યાં અહીંયા ભગવાન પણ જે છે કે યશોદાજીનું સ્તનપાન કરી રહ્યા છે અને ભક્તિ દ્વારા, કારણ કે ભક્તિ એટલે યશોદાજી જે પૂર્ણ પોતાની ભક્તિ અને પ્રેમની અંદર
જે એ સમયે માતૃત્વની સીમાએ હતા અને એના દ્વારા સ્વ આસક્તિ જનકાય નમ, પોતાની અંદર આસક્તિને પ્રગટ કરવા વાળાને નમન. એના પછી કીધું યશોદા મોહ નાશકાય નમ. યશોદાજીને મોહ છે કે આ કેવલ મારા લાલન છે, મારા પુત્ર છે, તો યશોદાજીને પોતાના મુખની અંદર આ સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવીને અમે તો અખિલ બ્રહ્માંડના નાયક છીએ, પ્રભુ તો કોટી બ્રહ્માંડના જે કહેવાય કે પાલન કરતા છે, સંહારક છે, એને ઉત્પન્ન કરવા વાળા છે, એટલે પ્રભુ કોઈ કેવલ બાલક નથી, એટલે એ રીતે જે છે એ મોહનો નાશ કરવા વાળાને નમન. યશોદા મોહ નાશકાય નમ. યશોદાજીના મોહને નાશ કરવા વાળાને નમન. તો આ રીતે 30, 31, 32 અને 33 આ જે 4 નામો છે એ ત્રિવિધ નામાવલી અંતર્ગત બાળ લીલા જે નામ છે એની અંદર આ 7મા અધ્યાયના 4 નામો થયા. 6 નામ પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર લખ્યા છે અને 4 નામ જે છે એ આ બાળ લીલા અંતર્ગત છે. તો સકટ ભેદન બાલ ચરિત્રાય નમઃ, તૃણાવત વિમર્દકાય નમઃ, ભક્તિ સ્વ આસક્તિ જનકાય નમઃ અને યશોદા મોહનાશકાય નમઃ. આ રીતે આ 4 નામો જે છે એ બાળ લીલા અંતર્ગત 7મ અધ્યાયના નામો થયા. તો આ રીતે આપણે ત્રિવિધ નામાવલી અંતર્ગત 7મો અધ્યાય જોયો. આમાં કોઈને કઈ પ્રશ્ન કે ચિંતન કે કઈ? સારું, તો હવે આપણે દસમ. હા બોલો, વત્સલાબેન દેસાઈ. जय श्री कृष्ण। जय ये ब्रह्मांड के दर्शन यशोदा मैया को मृसना भक्षण लीला में भी कराए थे। अभी हम कौन सा अध्याय देख रहे हैं? नहीं वो तो देख रहे हैं, पर मतलब 2 बार कराए ऐसा। वो हमने पहले भी चिंतन कर चुके। आप थे कल? कल जल्दी चली गई थी। हाँ चलो, वर्षाबेन सा. 29મું નામ છે ને એમાં એ 6ઠા અધ્યાયમાં આવશે. હા, ભક્ત પ્રપંચ વિસ્મારકાય નમઃ. હા એ 6ઠા અધ્યાયનું નામ. હા હા, જય શ્રી કૃષ્ણ. Yes. તો આ રીતે 7મ અધ્યાય અહીંયા વિરામ થયો ત્રિવિધ નામાવલીની અંદર. હવે આપણે દસમ સ્કંદ અનુક્રમણિકા અંતર્ગત 7મ અધ્યાયના જે લીલા છે એનું ચિંતન કરીએ છીએ. દસમ સ્કંદ અનુક્રમણિકાની અંદર 6ઠ્ઠો શ્લોક જે છે એની બીજી પંક્તિ અને 7મા શ્લોકની પ્રથમ પંક્તિ. ફરી બોલું છું, 6ઠ્ઠા શ્લોકની બીજી પંક્તિ અને 7મા શ્લોકની પ્રથમ પંક્તિ એમ કરીને 7મા અધ્યાયનું નિરૂપણ કર્યું છે દસમ સ્કંદ અનુક્રમણિકા ગ્રંથમાં. ખ્યાલ આવે ને? દસમ સ્કંદ અનુક્રમણિકા, બરાબર. તો એની અંદર છે સકટ વ્યત્યયો દૈત્ય ચક્રવાત વધઃ શિશોહો સંલાલને મુખધ્રાતા જૃંભણે વિશ્વ દર્શનમ. બરાબર, ફરી બોલું છું, સકટ વ્યત્યયો દૈત્ય ચક્રવાત વધઃ શિશોહો સંલાલને મુખ ધ્રાત્યા જૃંભણે વિશ્વ દર્શનમ. આ જે છે એ 7મા અધ્યાયનું આની અંદર નિરૂપણ આવ્યું. હવે આપણે જોઈએ સકટ વ્યત્યયો એટલે જેમણે સકટને ઊંધું કર્યું, જેમણે સકટને ભાગ્યું એવા પ્રભુ. સકટ વ્યત્યયો, બરાબર, જેમણે સકટને ભાગી દીધું એવા પ્રભુ. સકટ ભેદન કર્યું, સકટ ભંજન કર્યું એવા પ્રભુ સકટ વ્યત્યયો. એના પછી કીધું દૈત્ય ચક્રવાત વધઃ. ચક્રવાત એટલે તૃણાવત. તૃણાવત દૈત્ય એટલે તૃણાવત દૈત્યનો જેમણે વધ કર્યો એવા પ્રભુ. બરાબર ને? દૈત્ય ચક્રવાત વધઃ એટલે જેમણે તૃણાવત દૈત્યનો વધ કર્યો એવા પ્રભુ. ત્રીજું કીધું શિશોહ એટલે જે બાલ રૂપ છે એવા પ્રભુ. શિશો શિશુ રૂપ, બાલક રૂપ પ્રભુ.
એટલે સકટ વ્યત્યયો દૈત્ય ચક્રવાત વધઃ શિશોહો, એટલે જેમણે સકટનું ભંજન કર્યું, તૃણાવત દૈત્યને જેમણે વધ કર્યો, અને બાલક રૂપ જે પ્રભુ છે એવા. અને એના પછી ચોથું નામ છે સનલાલને મુખદ્રાત્રા ઝુંભણે વિશ્વ દર્શનમ. એટલે સનલાલને એટલે જેમણે યશોદાજી પોતાના ખોળામાં લાડ લડાવી રહ્યા છે એવા ધાત્રા, એટલે જેમનું આપ ધાવન કરી રહ્યા છે, પૈપાન કરી રહ્યા છે એવા પોતાના માતાને પોતાના મુખમાં જૃંભણે એટલે બગાસું ખાતા જેમણે વિશ્વ દર્શનમ વિશ્વના દર્શન કરાયા છે એવા પ્રભુ. બરાબર ને? એટલે આ જે પંક્તિ છે સનલાલને મુખ ધાત્રા જૃંભણે વિશ્વ દર્શનમ, આ એક આખી એ પંક્તિમાં આખું એક નામ થયું. એટલે સનલાલને એટલે જેનું સારી રીતે લાલન થઈ રહ્યું છે એવા પોતાના ધાત્રા એટલે પોતાની માતાને જૃંભણે એટલે બગાસું ખાતા જે છે પોતાના મુખની અંદર વિશ્વ દર્શન એટલે વિશ્વના દર્શન જેમણે કરાવ્યા છે એવા પ્રભુ. બરાબર? તો આ રીતે આ એ જે છે એની અંદર 7મા અધ્યાયનું નિરૂપણ દસમ સ્કંદ અનુક્રમણિકામાં આવ્યું. સકટ વ્યત્યયો દૈત્ય ચક્રવાત વધઃ શિશોહો, સનલાલને મુખદ્રાત્રા જૃંભણે વિશ્વ દર્શનમ. ખ્યાલ આવ્યો? તો અહીંયા દસમ સ્કંદ અનુક્રમણિકાની અંદર આ 7મ અધ્યાયનું નિરૂપણ થયું. તો આ રીતે આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી અને દસમ સ્કંદ અનુક્રમણિકા આ 3 ગ્રંથોની અંદરથી 7મા અધ્યાયનું નિરૂપણ જે છે એ આપણે એનું ચિંતન કર્યું. હવે આના રિલેટેડ કંઈ હોય તો કહો, અથવા તો 7મ અધ્યાયનું કંઈ ચિંતન હોય તો કહો. 8મા અધ્યાયમાં આપણે જવાનું નથી. 8મા અધ્યાયમાં જ્યારે મૃતિકા ભક્ષણ લીલા આવશે એ લીલા અલગ છે. અત્યારે 7મા અધ્યાયમાં જે આપણે ચિંતન કર્યું એની અંદર કોઈને કઈ પ્રશ્ન ચિંતન હોય તો કહો. વર્ષાબેન શાહ તમારો કદાચ પહેલેથી જ હેન્ડ રેઝ છે. હા, રંજનાબેન. દશમ સ્કંદ અનુક્રમણિકા એક અલગ ગ્રંથ છે કે ભાગવતજીમાં મળશે? શ્રી મહાપ્રભુજી રચિત આ દસમ સ્કંદ અનુક્રમણિકા ગ્રંથ છે. અલગ છે. તો જન્મ સમયે 3જા અધ્યાયના 8.5 શ્લોક બોલાય છે ફક્ત. તો આમાં ટોટલ દશમ સ્કંદ અનુક્રમણિકામાં કેટલા શ્લોક છે? આ મહાપ્રભુજીનો અલગ સ્વતંત્ર ગ્રંથ છે દસમ સ્કંદ અનુક્રમણિકા. જેમ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, જે રીતે ત્રિવિધ નામાવલી છે, એ રીતે આ ત્રીજો ગ્રંથ છે દસમ સ્કંદ અનુક્રમણિકા, જેની અંદર મહાપ્રભુજીએ 10મા સ્કંદની અનુક્રમણિકા લખી છે, ઇન્ડેક્સ. એ 8.5 શ્લોક આમાંના જ છે શું, જે જન્મ સમય બોલાય છે? 8 શ્લોકો શ્રી ભાગવતજીના છે, ત્રીજા અધ્યાયના છે. તમે સમજો આ મહાપ્રભુજી રચિત ગ્રંથ છે દસમ સ્કંદ અનુક્રમણિકા. એને 8.5 શ્લોક જોડે કોઈ લેવા દેવા નથી. શ્રી મહાપ્રભુજીનો એક સ્વતંત્ર ગ્રંથ છે. કહી તો રહ્યો છું, જેમ મહાપ્રભુજી યમનાષ્ટક લખ્યું છે, 16 ગ્રંથો લખ્યા છે ને, બરાબર બરાબર. એ રીતે એક સ્વતંત્ર ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીનો શ્રી દસમ સ્કંદ અનુક્રમણિકા. એ પણ આપણે ગ્રુપમાં શેર કરેલું છે. આપ પાછળથી જોડાયેલા છો? હા હા, મેં લગભગ 15 દિવસ જ થયા છે મને. હા, આ બધું પહેલાનું જે પેલા જૂના જે છે ને જેને જોડાયેલા એ બધા જોડે આ બધા ગ્રંથો બિરાજે છે. આ બધા ઓલરેડી ગ્રુપમાં શેર કરેલા છે ગ્રંથો. ઓકે, ફરીથી આપી દઈશું. તો એ 10મા સ્કંદની અનુક્રમણિકા એવો ગ્રંથ છે કે જેની અંદર મહાપ્રભુજીએ આખા 10મા સ્કંદની અનુક્રમણિકા લખી છે, ઇન્ડેક્સ લખી છે એના નામથી. એમાં ટોટલ 68 કે 69 શ્લોક છે. 69 શ્લોકની અંદર આખો 10મો સ્કંદની ઇન્ડેક્સ આપે લખેલી છે.
કોઈને યાદ છે આપણે જ્યારે દસમ સ્કંદ અનુક્રમણિકાનું પહેલી વાર ચિંતન કર્યું હતું ત્યારે એ પણ ચિંતન કર્યું હતું કે મહાપ્રભુજીએ આ ગ્રંથ કોણે શીખવાડ્યો પ્રમાણ સહિત? કોને યાદ છે? ચલો 2 વૈષ્ણવોને, 3 ગોપાલભાઈ, ચલો 3 વૈષ્ણવોને યાદ છે. પૂછીશ હો ગમે તેને હું. अच्छा रंजना बेन आपको पता ही है? पता है, तो पता किसको है। किसको सूरदास जी को सबसे पहले तो सूरदास जी को सुना है। और फिर दूसरे? नहीं, एक ही याद है मुझे। तो आपको जब पता ही है कि ये तो दसम स्कंद अनुक्रमणिका अलग से ग्रंथ है, फिर भी नहीं, मुझे ये नहीं पता था। मैं ये समझ रही जो जन्म के समय 8.5 श्लोक बोलते हैं वो दसम स्कंद अनुक्रमणिका में है। नहीं, महाप्रभु जी का स्वतंत्र ग्रंथ है. કોને કોને શીખવાડ્યા છે મહાપ્રભુજી આ? ભારતીબેન? જય ભાઈ, જય શ્રી કૃષ્ણ. સુરદાસ જયારે પહેલી વાર શરણમાં આવે ત્યારે મહાપ્રભુજી બે ખાલી વૈષ્ણવના નામ બોલો, કોને કોને શીખવાડ્યા છે? મને ખાલી સુરદાસજી નું ખબર છે. અર્પિતાબેન? સુરદાસજી જ ઇનોવેટિવ કરીને કોઈ છે? હર્ષાબેન? હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. મને પણ અત્યારે તો સુરદાસજી નું જ નામ યાદ છે. બહુ સરસ. જાગૃતિબેન? આમ તો સુરદાસજી પર જ કોન્ફિડન્સ છે પણ ગળુ સ્વામી અથવા તો પરમાનંદાસજી એમાંથી શું? ગળુ સ્વામી અથવા પરમાનંદાસજી. અથવા ના ચાલે, આપણે તો પ્રોપર નામ જોઈએ. સાચું બોલો તો કોન્ફિડન્સ. વત્સલાબેન? પરમાનંદ સ્વામી. પરમાનંદાસજી સ્વામી ને હા. સૂરદાસજી અને પરમાનંદાસજી આ બંનેને સમજાય. આપણા વાર્તામાં પણ આવે છે બંને ભગવદીઓના, અને બંને સાગર થયા. મહાપ્રભુજી આ વાર્તામાં સ્પષ્ટ રીતે આવે છે કે બંને ભગવદીઓને પોતે દસમ સ્કંદની અનુક્રમણિકા ગ્રંથ સંભળાવ્યો અને એ બંને ભગવદીઓ જે છે એ સાગર રૂપ થયા આ અનુક્રમણિકાનું શ્રવણ કરીને. એટલે જે છે શ્રી સુરદાસજી અને શ્રી પરમાનંદાસજી આ બંનેને જે છે એ આ દસમ સ્કંદની અનુક્રમણિકા શ્રી મહાપ્રભુજીએ શીખવાડી છે. ના યાદ રહે, બહુ પહેલાનું આપણે ચિંતન કર્યું હતું, 2-3 મહિના થઈ ગયા એટલે ના જ યાદ રહે, કારણ કે આ બધું તો હવે ચાલ્યા કરે. આપણે એ સમયે વાર્તા પ્રસંગ પણ ખોલીને બતાવ્યું હતું કે જો આ પ્રસંગ ખોલો બંને ભગવદનું, કે આ વાર્તા પ્રસંગમાં આ વાર્તાજીનો આ પ્રસંગ ખોલો, અને આપણે પ્રસંગ પણ લીધો હતો કે જો આ અનુક્રમણિકાનું અહીંયા નામ આવ્યું. કોઈને એ ખબર છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના બધા જ ગ્રંથો, બધા જ કોને શીખવાડ્યા? બહુ અઘરો કરો સવાલ આવ્યો. હેન્ડ રેઝ કરો. બધા જ ગ્રંથો? ઓ બાપરે, આટલા બધાને ખબર નહીં. નીલાબેન? જય શ્રી કૃષ્ણભાઈ. કનૈયા સાલસાપડી. મેં નીલાબેન કીધું, વાંધો નહીં. હા, સારું, સુંદર. કનૈયા સાલજી. સુંદર. બીજા કોઈનો આના સિવાય કોઈનો જવાબ છે? આના સિવાય વિનોદભાઈ? આના સિવાય બીજા કોઈની પાસે જવાબ છે? કનૈયા શાલ છત્રી સાચો જ જવાબ છે, પણ એ સિવાય બીજા કોઈ ભગવદીયનું નામ ખબર છે? બીજા બધા હેન્ડ મૂકી દેજો, હેન્ડ પેલું એ કરી દેજો જો નામ બીજું ખબર ના હોય તો. હંસાબેન? જય શ્રી કૃષ્ણ. આપણે ઉત્સવની ભાવના છે ને, દામોદરદાસજી ને
હું પ્રશ્ન શું પૂછી રહ્યો છું સમજમાં આવી કે શ્રી મહાપ્રભુજીએ પોતાના બધા જ ગ્રંથો કોને શીખવાડ્યા છે? કનૈયા ક્ષત્રિયને જ. એ સિવાય બીજા કોઈના ભગવદીયને શીખવાડ્યા છે? હું એ જ પૂછી રહ્યો છું. સરોજબેન, સરોજબેન. કનૈયાલાલ શાસ્ત્રી. શાસ્ત્રી નથી, કનૈયાલાલ ક્ષત્રિય છે. ક્ષત્રિય. અરે ભાઈ, મારો પ્રશ્ન સમજો. એમના સિવાય કોને શીખવાડ્યા છે? મારો પ્રશ્ન હું શુદ્ધ ગુજરાતી જ બોલી રહ્યો છું ને, કોઈ અલગ સંસ્કૃતમાં બોલી રહ્યો નથી ને, કે મારો પ્રશ્ન સમજમાં જ નથી આવી રહ્યો. કનૈયા શાલ ક્ષત્રિય સિવાય બીજા કયા ભગવદીય છે કે જેમને શ્રી મહાપ્રભુજીએ બધા જ ગ્રંથો શીખવાડ્યા છે? પ્રમાણ સહિત જોઈએ આપણે. દામોદર દાસ અરસાની ખોટો જવાબ છે, એટલે એ ના આપતા. અરસાનીજી પાસે એવા હશે ગ્રંથો, પણ એનું પ્રમાણ નથી મળતું. જેમાં વાર્તાજીની અંદર પ્રમાણ હોય એ શોધી લાવજો. ખબર છે જાગૃતિબેન? સંતદાસ ચોપડા. બહુ સરસ. આ પાછું કોન્ફિડન્સથી કીધું ને. બે ભગવદીઓ એવા છે કે જેમને મહાપ્રભુજીએ પોતાના બધા જ ગ્રંથો શીખવાડ્યા. એક છે કનૈયા શાલ ક્ષત્રિય અને બીજા છે સંતદાસ ચોપડા. 84 વૈષ્ણવની વાર્તામાં 76મી વાર્તા છે કે આ બે ભગવદીઓ એવા છે જેમને બધા જ ગ્રંથો પોતાના શ્રી મહાપ્રભુજીએ શીખવાડ્યા. અને ખાસ કરીને આ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એ મહાપ્રભુજીએ આ સંતદાસ ચોપડાજીને જે છે એ સ્વયં જે છે શીખવાડેલું. બરાબર? એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ પઢાય એ રીતનું આવે છે. જાગૃતિબેન માઇક નોટ કર્યું. તો પાના નંબર 400, જેની પાસે ઇન્દોરનું પુસ્તક હોય ને, એની અંદર છેલ્લી બે લાઈનો જોઈ લેજો. એની અંદર સંતદાસ ચોપડામાં आचार्य संत दास को पुरुषोत्तम सहस्त्र नाम पढ़ाए और आपूने जो ग्रंथ किए हते सो पोथी संत दास को देके कहे तुमको यह ग्रंथ द्वारा सब मनोरथ पूर्ण होएगो. એટલે આના પરથી ખબર પડે કે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને જેટલા પણ પોતાના ગ્રંથો જે છે એ મહાપ્રભુજીએ સંતદાસ ચોપડાને પધરાવેલા. બરાબર? તો આ એનું પ્રમાણ છે. ખ્યાલ આવ્યો ને? આપણે વાર્તાજીની અંદર જ જે બહુ બધી વાર 84 વૈષ્ણવના વાર્તાજી વંચાઈ ગયા છે ને, બધાએ વાંચેલા છે, એમાંથી જ આ પ્રમાણ આપ્યું છે. બરાબર? તો આ પ્રમાણ છે કે ભાઈ મહાપ્રભુજીએ બે ભગવદીય એવા છે કે જેમને પોતાના બધા જ ગ્રંથો શીખવાડ્યા છે. કનૈયા શાલ ક્ષત્રિય અને શ્રી સંતદાસ ચોપડા. આ રીતે બે ભગવદીય છે. ચલો, હવે કોઈને કઈ બીજો કઈ પ્રશ્ન, ચિંતન? નહીતર આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીમાંથી થોડું ચિંતન કરીએ છીએ.